ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે અનધર વિડીયોમાં. ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું. ચા પાણી કરવાના બાકી છે ભાઈ. ઉઠીને હજી તો બ્રશ કરીને નાયું બાવું ભાઈ છે નહીં. હાથે હાકીને પછી હેર બેર કટિંગ કરવા જવું ને એવું બધું છે. એટલે મેં કીધું અત્યારમાં ઘડી ખાતી ખમોળ લઈ અને પછી જાઉં ભાઈ મોડે રાખ. બપોર સુધીમાં હાલી જાય તો બપોર પછી જાઉં. બપોર પછી જ સેટિંગ આવી જાય, કારણ કે સવારમાં તો અત્યારે કે બપોરે કંઈ ભેગું થાય એવું હે નહીં. એટલે બપોર પછી જાઉં ભાઈ. હવે જાય નીચે ચા પાણી કર્યું અને પછી દાબી મૂકીએ ભાઈ, ડીઝલ બીજલ નાખી. પેલા નાખવું પડે ને ભાઈ, સવારમાં આપણે હીરાવ લઈએ તો એને ના હીરાવવું હોય, એને આ હીરાવવા દઈએ તો ચાલીએ ભાઈ, બાકી નહીં હાલે. એટલે એવું હે. અને હવે જાય નીચે ચા પાણી કરીએ અને પછી કરીએ ધીમે ધીમે ચાલુ. તો કાકા આવી જાય ગામમાંથી. તો મિત્રો આપણે ફાઇનલી હાકી નાખ્યું. હેડામાં બાકી રહે ભાઈ, કાંઈ ઘા હાલી ગયું 2-2.5 કલાકમાં. કારણ છે કે 5 બલૂનિયા ચડાવ્યા હતા, શિયાળા એરું ભેગ ગયું. ઓલી વખતે જ ભાઈ પેલું હાથી હતું, ધીમે હાંકવું પડે અને હારે બે જ લેતા હતા. આજે વખતે શિયાળા અને શૂટથી હાલતો હતું એટલે વાંધો નથી. અને હવે હેડામાં એમ એક બાકી રહી છે, એક લેવાઈ જાય એટલે પછી ઘરે જઈને ખાઈ પીને ઘડીક ટેકાવી જાય. અને કાકાએ કર્યું પૂછ ચાલુ. જો ફુવારા ભાઈ, ફુવારા છે એને હક નથી એને હક નથી, એવું છે ભાઈ. એટલે હવે બલૂની 1-2 ફેરવવાના હે, ફેરવી નાખી પછી દાબી મૂકી પાછું ભાઈ. એ બધા હેડામાં એમ લેવાઈ જાય. એટલે હાલો મળીએ ખાઈ પીને ખાવા ટાણે. આપણે આવી ગયા ઘરે, મસ્ત મજાનું જમી લીધું ભાઈ. શાક રોટલા હું દબાવ્યું. ટ્રેક્ટર બેક રાખવા નહોતું ભાઈ, હાકી નાખ્યું હે. થઈ ગયું એનું કામ તમામ. હવે બપોર પછી ક્યાંક જાઉં ભાઈ, કંઈ નવું નહીં જાગે તો એવું છે ભાઈ. અને શ્રેયા તડકા જેવું નથી, કંઈ વાદળા બાદળા બધું પૂરું થઈ ગયું હતા. અને ઘડીક ટેકાવી જવાની વિચાર છે કે ઘડીક ટેકાવી જાય તો સારું છે. રીલ્સો બિલ્સો તો જોતા જ હોય, તો થોડીક વાર ટેકાવી જાય પછી જોયું જાય. જવાનો વિચાર તો હા તનપાટીયા બાજુ. તો આપણે ઉઠી ગયા 3 વાગે, હોતા જ નથી. આમ તો થોડીક વાર રીલ્સો જોઈ વિડીયા ભાઈ યુટ્યુબમાં મિત્રો એવું કર્યું છે ભાઈ. અને તડકો બડકો થયો ગયો અને હવે જવું છે આપણે 3 પાટીયા બાજુ ભાઈ. કરાવવું જોઈએ ને કે આમ હાલત ખાવ બોલી થઈ ગઈ એવું નથી લાગતું. હવે આ બાળ ને જો વધી ગયા બધું ફૂલ. એટલે જવું હે દરેક કટિંગ બટિંગ કરાવી એવું કરી અને નવો જોવો તમે આપણો લુક કેમ ફરી જાય ખબર જોજો આગળ. હા થઈ ગયો ને રેડે. એમ બદલે ભાઈ આવી ગયા આપણે ઘરે ફાઇનલી. અને ભાઈ હવે આટા મારી કંઈ એટલે કંઈ કામ નથી. હવે હાથ આંકવાનું હે, પણ એ કાકાનું હે. આપણે પછી એને કાલ કંઈક કરીશું ભાઈ, કાલ આંક દે હું, બીજું શું હોય. તો હવે નીચે જઈ બાજુ રેડી થઈ ગયા અને આટા મારી ભાઈ. કંઈ કામ તો હે નહીં. કાકા ઓલી બાજુ કંઈક કેરા બેરા કેવાકના બેગ કર્યા છે, પાય છે એ બાજુ જાય બરાબર. અને બતાવ્યું તમને આગળ કંઈ કર્યું તો. અને પછી હવે ખાવા ટાઈમ. તો મિત્રો આપણે કાકાને ઘર બાજુ વયા ગયા હતા. સારી ઘડી બેઠા નહીં ભાઈ. પછી ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો હતો. આપણે એકચ્યુઅલીમાં થોડું ઘણું આવડી ગયું. એટલે પાછું ભેંસ દોવા ગયા હતા ભાઈ. થોડીક આખે તો ના મેળાવે. અને પછી આવીને એડિટ કર્યું ભાઈ. પછી હાઈજી કાલ એવું જ થયું હતું. કાલ બધું ભેગો થયું. થોડુંક કામ બાકી રહી ગયું હતું, એ પતાવ્યું.
પતાવવાનું હતું ભાઈ, અને એડિટ કરવાનું બધું બાકી છે ભાઈ. એડિટ ના કરીએ તો વ્લોગ અપલોડ કઈ રીતે કરીએ, એટલે ભાઈ એડિટ કરવાનું કામ અધૂરું મૂકીને પહેલાં વ્લોગ એડિટ કર્યો, પછી અપલોડ થાય એમ હતો ને પછી ભાઈ આપણું અધૂરું કામ, એટલે હમણાં આજ ટાઈમ મળી ગયો હે એટલે એડિટ કરી લીધો. એટલે એવું છે ભાઈ, આમાં નક્કી ના હોય ક્યારે એડિટને, હજી થંબનેલ બમનેલ બનાવવાનું બાકી છે. ટાઈમ થઈ ગયો જમવાનો, થઈ ગયું વાગી ગયા 8 સવા 8 જેવું થઈ ગયું ભાઈ. એટલે હવે જઈએ જમી લઈએ અને પછી અપલોડ બપલોડ ને થંબનેલ બમનેલ બનાવે પછી કંઈક મૂકી દઈએ. આપણે સારી પટનું ખાઈને ફ્રી થઈ ગયા ભાઈ. બ્લોગ એડિટ કરી નાખ્યો, અપલોડ કરવાનું બાકી છે. જાય કાકાને ઘર બાજુ આજ છે ઓલું ભાઈ દીવા હોવાને એવું બધું હોય ને, તો 12 વાગ્યા સુધી જાગરણ હે. બે હિયો ઘડીક હું એનું કરશું પછી હું ભાઈ. ફ્લેશ લાઇટ સામી છે, કંઈ ખૂટતું નથી. જાય કાકાને ઘર બાજુ શું કરે હું નહીં તપાસ કરીએ. હાલો ત્યાં હાથી બાતી ગમકાવી નાખી. અટાણ ના હોય કાલ ભાઈ નવરાજ છે, કાલે આખ્યું. આજ કંઈ કરવું નથી, આ તો હવાની વાત છે. જાય બાજુ બેસી કૂતરા ભણેરિયા વાહે ના થાય થારું. હાલો ભાઈ હારી ઘડી કાકાની બહેન આવી ગયા પાછા કરે. હારી ઘડી હું એનું કરી ભાઈ બેઠા એવું બધું કર્યું. 12:30 જેવું થઈ ગયું હે. બધા ઉઈ ગયા ભાઈ, આપણે જ જાગીએ હજી. અને હવે આપણે ટેકાવી જા આવે હે નીંદર આવે ભાઈ. રીલ્સું બીલ્સું જોઈ એવું બધું કર્યું, બેઠા હાલતું હતું એવું. અને હવે ટેકાવી જઈ. આ વ્લોગને આપણે અહીંયા જ એડ કરીશું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.